જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યાની વાત કરી હતી. આજે ટેક્સ્ટ બુકનું છે અત્યાર સુધી આપણે ટેક્સના દાખલા નથી કર્યા, બરાબર. P/Q સ્વરૂપમાં દર્શાવવામાં પણ વધારાના દાખલા જ કર્યા હતા. આજે મારે ટેક્સની અંદર 2.3 તમને કમ્પ્લીટ કરાવવું છે. આઈ થિંક 2.3ની અંદર પહેલો જે ક્વેશ્ચન છે એ જાતે કરવા આપ્યો હતો મેં તમને. જો ન કર્યો હોય તો કરી નાખશો. હવે જે છે એમાં સેકન્ડ એક્ઝામ્પલ તમને એવું કીધું છે કે ભાઈ 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.14285712. બરાબર. જો આ 1/7ની વેલ્યુ હોય તો 2/7, 3/7, 4/7 આ બધાની કિંમત તમારે શોધવાની છે. બરાબર. શું કીધું છે તમને કે 2/7, 3/7, 4/7 આ બધાની કિંમત તમારે શોધવાની છે 6/7 સુધી. આ 1/7 એકચ્યુઅલી આપી દીધેલું છે, છતાં આપણે એકવાર ચેક કરી લઈએ કે ભાઈ ખોટું તો નથી ને. ઘણીવાર ટેક્સ્ટ બુક વાળાએ ભૂલ કરવાની, ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ. ચાલો, આ 1/7 તો 1/7 0 7 આ આપણી પાસે 3 વિધા, 7 ચોક 28, 2 વિધા, 7 દુ 14, 6 વિધા, 8 સત્તુ 56, 4 વિધા, 7 પંચા 35, 5 વિધા અને 7 ગુણ્યા 7 49. કેટલો વિધો? 1. એટલે કે રિપીટ થઈ ગયું. જો અહીંયા 1 થી તો આના પછીની દરેક સંખ્યા રિપીટેશનમાં આવે છે. એનો મતલબ કે આપણો આન્સર 1/7 ઇઝ ઇક્વલ ટુ 0.14285712. હવે આપણે આ મેળવ્યા બાદ આપણને એવું કીધું છે કે હવે તમે આ 2/7 મેળવો, પણ ભાગાકાર ન કરો, માત્ર ગુણાકારના સંદર્ભમાં મેળવો. કઈ રીતે? આને આમ લખી શકાય 1/7 × 2. તો જો 1/7 એટલે છે 0.14285712 ગુણ્યા 2, મલ્ટીપ્લાય બાય 2 કરી દો તો 7 દુ 14, 5 દુ 10 ને 1 11, 8 દુ 16 ને 1 17, 4 ને 1 5, 4 દુ 8, 2 0 12. બરાબર. તો આ 2/7ની કિંમત થઈ. પછી કીધું છે 3/7, તો એ જ રીતે તમે શું લખી શકો? 1/7 × 3 કરી શકાય. 1/7 એટલે 0.14285712 ગુણ્યા 3. 3 વડે આપણે કરી 7 તેરી 21, 2 5 તેરી 15 ને 2 1 17, 1 24 ને 1 25, 2 8 12 4 0 પોઈન્ટ. આ 12 આવી ગયું. એ જ રીતે હજી આપણે કરીએ 4/7. તો 4/7 ને શું લખી શકાય? 1/7 × 4. 1/7 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત છે કેટલી છે? 0.142857 ગુણ્યા 4. આપણે કરીએ તો 7 ચોક 21, 5 ચોક 20 ને 2 22, 8 ચોક 32 ને 2 34, 4 દુ 8 ને 3 11, 16 ને 1 17, 5 0 પોઈન્ટ 57 14 21. આ કન્ટિન્યુ એમને જ રહેવાનું છે. બરોબર. 5/7 આદિત્ય શું કરસ તું? એમ કે સાથે ગણશો? વેરી ગુડ બેટા. 5/7 ને 6/7 જાતે ગણજો. હવે આદિત્ય કીધું એટલે આપણે ના ન પડે. બરાબર. આમ એ ઘણા બધાને ફોન કરીને કહે છે કે આ કરવાનું કે નહીં કરવાનું એ. બરાબર. વેરી ગુડ બેટા. આવી રીતે કહેતા રહેજો. બરાબર. ચાલો આગળ જાતે 5/7 અને 6/7 તમારી જાતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર. ક્લિયર. ચાલો. પ્રશ્ન નંબર 3 આપણે કરી લીધો છે. પ્રશ્ન નંબર 4 આપણે કરવાનો નથી. 5મો ક્વેશ્ચન છે 1/17
હવે આ ખરેખર દાખલો ભાગાકારનો છે. તમને એવું કીધું છે કે 1/17 પુનરાવર્તિત દશાંશની અંદર દર્શાવો અને કેટલા અંકનું વધુમાં વધુ કેટલા અંકનું પુનરાવર્તન થાય છે ચેક કરવાનું છે. સાદી ભાષામાં કહીએ તો આપણે શું કરવાનું છે? ભાગાકાર. ચાલો 1/17 ભાગ નથી ચાલતા એટલે 0.0. હજી પણ ભાગ નથી ચાલતા એટલે વધુ એક 0 મૂકું. હવે 17 પંચા કેટલા થશે? વેરી ગુડ, 96. બરોબર ને? 85 થાય. પાછળ એક મીંડું મૂકી દો, 0. 17 ગુણ્યા કેટલા કરશું 150 લાવવા માટે? બોલો જોઈ. 17 અઠ્ઠા 136. કેટલા વધશે? 140. ફરી પાછા 17 અઠ્ઠા 136. 40 વધ્યા. 17 દુ 34. 6 વધ્યા. 17 તેરી 51. 9 વધ્યા. 0. 17 પંચા 85. 5 વધ્યા. હવે જો આપણી પાસે હજી એવી એક પણ કિંમત નથી આવી કે જેનું પુનરાવર્તન થાય એટલે આ કન્ટિન્યુ રાખી. 17 દુ 34. 6 વધ્યા. આપણે અહીંયા ચેક કરવાનું છે. 15 14 4 આ 6. બરાબર. હવે શું થશે તો કે આ 6 આવ્યા એટલે ફરી પાછું અહીંયા મીંડું મૂકીશ. 17 તેરી 51. અહીંયા આવશે કેટલા? 9. જો ફરી પાછું આવી ગયું કન્ટિન્યુ. તો એનો મતલબ શું થયો તમારા માટે કે આ 1/17 ઇઝ ઇક્વલ ટુ 0.05882 હવે બધું પુનરાવર્તન થશે 3 પછી. 3 પછી શું આવશે? 5 2. હવે તો કે 3 5 2 ફરી પાછું 3 5 2 આવી રીતે કન્ટિન્યુ થશે. તો તમારું જે દશાંશ સંખ્યા આવી એ કેવી આવી? 35212. બરોબર. તો 3 અંકનું પુનરાવર્તન થશે. ક્લિયર? એક છઠ્ઠો એક્ઝામ્પલ છે એ 10મા ધોરણને લગતો છે. એ તમે જ્યારે રૂબરૂ આવશો ત્યારે વધારે ડિટેલમાં ચર્ચા કરશું. 7મો દાખલો છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. આ એક ખાસ જો બેટા. કયો શબ્દ છે? અનંત અનાવૃત. આપણી પાસે 2 ઓપ્શન છે. આમ જોવા જાવ તો 3 પ્રકારની સંખ્યા છે. એક અનંત અનાવૃત, એક અનંત આવૃત અને એક શાંત. તમારી જેવા નહીં, શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે ત્રણેયની ડિટેલમાં ચર્ચા કરીએ. પહેલાં તો આપણે અનંત અનાવૃતની વાત કરી તો કે ભાઈ આ 0.1 2 3 4 5 6 જો આવી રીતે કન્ટિન્યુ ચાલે, એક પણ અંકનું પુનરાવર્તન થતું નથી. બરોબર. ક્રમિક પૂર્ણાંક ચોક્કસ ક્રમમાં ન થતું હોય તો એ અનંત અનાવૃત કહેવાય. દાખલા તરીકે અનંત આવૃતની અંદર શું થશે કે 1 2 3 1 2 3 1 2 3 આ બધું. આને આપણે 12 સ્વરૂપે પણ દર્શાવી શકીએ. 0.1232. દશાંશ જે શાંત દશાંશ છે એ તો કમ્પ્લીટ પૂરી થઈ જશે, એના પછી ડોટ કરવાની જરૂર નહીં પડે, એટલે ક્યાંક શેષ 0 થઈ જશે. આની અંદર બીજી એક તમને ઉદાહરણ આપું કે 0.10 100 100 આમ ચાલે છે. હવે તમને એમ થાય કે ભાઈ અહીંયા સંખ્યા જે છે એમાં 1 અને 0નું પુનરાવર્તન થાય છે, 100% થાય છે, પણ ચોક્કસ ક્રમમાં થતું નથી. 1 પછી 0 છે. કેટલા 0 છે? 1 0 છે. પછી 1 પછી કેટલા 0 છે? 2 0 છે. 1 પછી 3 0 છે. ચોક્કસ ક્રમમાં થતું ન હોવાથી આ અનંત અનાવૃત કહેવાય. ફરીવાર રિપીટેશન થતું નથી. આવી સંખ્યા P/Q સ્વરૂપમાં ન દર્શાવી શકીએ આપણે. બરોબર. એનો મતલબ કે આવી સંખ્યા P/Q સ્વરૂપ એટલે કયું સ્વરૂપ છે? સમય સંખ્યાનું સ્વરૂપ થાય ને. તો જો ન દર્શાવી શકો તો એનો મતલબ કે આવી સંખ્યા કેવી થશે?
અસમય સંખ્યા થાય. કઈ? અનંત અનાવૃત દશાંશ સંખ્યા. કેવી સંખ્યા હોય છે? એ અસમય સંખ્યા. અનંત આવૃતમાં કેવું છે? તો એને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવ્યું છે ને અત્યાર સુધી. જો P/Q સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો તો એનો મતલબ આ સંખ્યા કેવી થાય? સમય સંખ્યા. અને ઓબ્વિયસલી શાંત દશાંશ સંખ્યા છે એને તો આપણે દર્શાવી જ શકાય છે, એટલે એ સમય સંખ્યા જ છે તમારા માટે. તો ખાસ બે વસ્તુ ધ્યાન આપવાની છે, અનંત અનાવૃત અને અનંત આવૃતની અંદર. જો સંખ્યા અનંત આવૃત હોય તો એ P/Q સ્વરૂપમાં આપણે જે એક્સ ધારીને કરતા હતા એ P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જો દર્શાવી શકાય છે એનો મતલબ એ સમય સંખ્યા છે. ક્લિયર? 9મો પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને સમય કે અસમય સંખ્યા સ્વરૂપમાં વર્ગીકરણ કરો. ફર્સ્ટ એમાં √23 બરોબર, √23. હવે આપણે સમય સંખ્યા કોને કહેવાય? કે P/Q સ્વરૂપ હોય એ સમય સંખ્યા. બરાબર, જ્યાં P બિલોંગ્સ ટુ Z હોવું જોઈએ અને Q બિલોંગ્સ ટુ N હોવું જોઈએ, તો એ સમય સંખ્યા આપણે કહી શકીએ. હવે √23 છે, એના છેદમાં કાંઈ નથી એટલે 1 છે. આ સ્વરૂપ અનુસાર P ને આપણે √23 અને Q = 1 કહી શકીએ. પણ √23 નોટ બિલોંગ્સ ટુ Z આવે. જો બરાબર, Z એટલે પૂર્ણાંક સંખ્યા, √23 છે એ પૂર્ણાંક સંખ્યા નથી. તો તમારા માટે આ સમય સંખ્યા નથી. સમય સંખ્યા નથી એનો મતલબ કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે. બરોબર. સેકન્ડ એક્ઝામ્પલની અંદર કીધું છે √225. અચ્છા, 225નું વર્ગમૂળ કેટલું થાય? 15. છેદમાં કાંઈ નથી એટલે 1. તો આના માટે P = 15, Q = 1. તો 15 બિલોંગ્સ ટુ Z, 15 એ પૂર્ણાંક સંખ્યા છે. 1 બિલોંગ્સ ટુ N, પ્રાકૃતિક સંખ્યા છે. તો આ સંખ્યા તમારા માટે સમય સંખ્યા છે. બરાબર. ત્રીજું લઈએ આપણે 0.3796. સાદી ભાષામાં કહીએ તો આ શાંત દશાંશ સંખ્યા છે ને. કેવી છે? શાંત દશાંશ સંખ્યા. મેં હજી હમણાં જ કીધું કે જો કોઈ સંખ્યા શાંત દશાંશ સંખ્યા છે તો તે સમય સંખ્યા છે. આ બધું તમને MCQમાં 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે. પછીનો જે ક્વેશ્ચન છે એની અંદર તમને જે સંખ્યા આપેલી છે એ છે ચોથા દાખલામાં 7.478478. હવે આ કન્ટિન્યુ આમ કીધું છે. આમ તમે ધ્યાનથી જોઈએ આપણે તો કેવું છે કે 478 બરાબર. ફરી પાછું શું છે જુઓ તો 478 છે. તો આને આપણે આમ લખશું 7.478 બાર. આ સંખ્યા થઈ ગઈ તમારા માટે અનંત આવૃત દશાંશ સંખ્યા. અને અનંત આવૃત દશાંશ સંખ્યા હોય એ હંમેશા સમય સંખ્યા જ હોય. બરાબર. અનંત આવૃત દશાંશ સંખ્યા સમય સંખ્યામાં જોઈએ. લાસ્ટ એમાં જે છે 5મો એક્ઝામ્પલ એ તમારા માટે છે 1.10 100 100 પછી 4 મીંડા અને આવી રીતે કન્ટિન્યુ થાય છે. જો હજી હમણાં જ આપણે આનું ઉદાહરણ જોઈ લીધું. આ કેવી છે? રિપીટ થાય છે પણ ચોક્કસ ક્રમમાં નથી. જો પહેલાં 10 છે, પછી 100 છે, પછી 1000 છે, પછી 10,000 છે અને આમ કન્ટિન્યુ આવે છે. તો આ સંખ્યાનું સ્વરૂપ છે અનંત અનાવૃત
દશાંશ સંખ્યા અને અનંત અનાવૃત દશાંશ સંખ્યા હોય એ સમય સંખ્યા હોતી નથી. એટલે કેવી હોય છે? અસમય સંખ્યા. બરાબર. ચાલો, એના પછી એક થોડીક સંવૃત્તતા, ધોરણ 8ની અંદર તમે અમુક વસ્તુમાં સંવૃત્તતાના નિયમો જોયા હતા, એના સંદર્ભમાં દાખલા છે. 1.5માં ફર્સ્ટ એક્ઝામ્પલ છે. આપણે 1.4 નથી કરવાનો, બરાબર, એ બોર્ડમાં ક્યારેય એની કોઈ જરૂર નથી. 2 માઇનસ રૂટ 5. 2 માઇનસ રૂટ 5 શું છે? હવે આ જે છે ને બગડો એ સમય સંખ્યા છે, બરાબર. 2 છે એ કેવી સંખ્યા છે? સમય. અને રૂટ 5 કેવી સંખ્યા છે? આ રૂટ 5 છે અસમય સંખ્યા. જો મિત્રો, સાદી ભાષામાં કઈ અંડર રૂટ જેનું ન નીકળતું હોય એવી બધી અસમય સંખ્યા તરીકે તમે લઈ શકો છો, બરાબર. એટલે બહુ P/Q સ્વરૂપ તાત્કાલિક મગજમાં ન આવે તો આટલું રાખો યાદ. આ 2 સમય સંખ્યા, રૂટ 5 અસમય સંખ્યા. અહીંયા શું છે સાદરૂપ? અહીંયા જે છે એ કેવું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ની બાદબાકી છે, બરોબર. તમે 2 માઇનસ રૂટ 2 અથવા રૂટ 5 એ નહીં કરી શકો, એની કોઈ વેલ્યુ તમે ડિફાઇન નહીં કરી શકો. આ સમય અને અસમય સંખ્યાની બાદબાકી છે અને આ બાદબાકી દ્વારા હંમેશા તમને મળે અસમય સંખ્યા. ધોરણ 8ની અંદર સંવૃત્તતાના ગુણધર્મ આવતા, એની અંદર આવતું કે જો 2 સમય સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે? તો અમે અસમય સંખ્યા મળતી હોય, સમય સંખ્યા હોય તો સમય મળે. આ એવી જ રીતે છે. એટલે એક સમય, એક અસમય, સમય અને અસમયનો સરવાળો હોય, સમય અને અસમયની બાદબાકી હોય તો હંમેશા અસમય સંખ્યા જ મળશે. ગુણાકાર અને ભાગાકારમાં એ વસ્તુ શક્ય નથી, કદાચ ન પણ મળે. પણ જો એક સમય અને એક અસમય સંખ્યા હશે તો સરવાળો અને બાદબાકી હંમેશા અસમય મળશે. એક સંજોગોને બાદ કરતા જો બંને સંખ્યા સરખી હોય અને બાદબાકી કરો તો 0 થઈ જાય. 0 પાછી સમય સંખ્યા છે, બરાબર. પણ એ એક અપવાદ સ્વરૂપે કહી શકો તમે, 2 વિરોધી સંખ્યા હોય તો. સેકન્ડ એક્ઝામ્પલ તમને આપેલું છે કે એક કૌંસમાં છે 2 પ્લસ રૂટ 3 માઇનસ રૂટ 3, 23 છે, પણ આપણે એક નવી રકમ સમજી લો. ચાલો હવે આને ઓપન કરી દઈએ બ્રેકેટ. શું આવશે તમારા માટે? 2 પ્લસ રૂટ 3 માઇનસ રૂટ 3. આ રૂટ 3 કેન્સલ, શું જવાબ આવે? 2. તો 2 ને તમે શું કહી શકો? 2 છે એ સમય સંખ્યા છે, બરોબર. થર્ડ એક્ઝામ્પલ છે 2 રૂટ ઓફ 7 અપોન 3 રૂટ ઓફ 7. સપોઝ આવી રીતના કંઈક છે. આ ભાગાકાર છે. જો તો રૂટ 7 કેન્સલ થઈ જાય કે નહીં? શું વધ્યું તમારા માટે? 2/3. તો આને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર. તેથી 2/3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણે 1/√2. ચાલો, √2. √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ 1/√2 પણ કેવી થશે? અસમય સંખ્યા છે, બરાબર. અને લાસ્ટ છે 2π. હવે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પાઈ એ અસમય સંખ્યા છે. શું છે? પાઈ એ અસમય સંખ્યા છે. તેથી 2π પણ કેવી થાય? અસમય સંખ્યા થશે, બરાબર. પણ જો આ પાઈની વેલ્યુ મૂકવામાં આવે, બરાબર, જનરલી પાઈ એટલે આપણે શું લેતા હોઈએ છીએ? 22/7 થાય. તો આ 44/7 આ પાછી સમય સંખ્યા થઈ ગઈ.
બરાબર. શું કામ? કારણ કે આ 22/7 પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી. પાઈ એક્ઝેક્ટ વેલ્યુ અનુસાર અસમય સંખ્યા છે, પણ જો તમે એને પાઈ સ્વરૂપે રાખો તો એ અસમય સંખ્યા છે, પણ જો 22/7 મૂકશો તો આ સંખ્યા તમારા માટે કેવી બની જશે? સમય સંખ્યા. સપોઝ કોઈ જગ્યાએ 2π આપ્યું છે તો એ અસમય છે, પણ 22 સપ્તમાંશ આપ્યું હોય તો એ સમય છે. ક્લિયર?